ભારતીય જનતા પાર્ટીએ વિસાવદરમાં જે ઉમેદવાર ઉભા રાખ્યા હતા એ ઉમેદવારને જીતાડવા માટે આખી ફોજ ઉતારી દીધી, છતાં પણ ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતારેલા એ કિરીટ પટેલને ભારતીય જનતા પાર્ટી ન જીતાડી શકી। ભારતીય જનતા પાર્ટીની ધાક ત્યાં ન ચાલી। આવું એટલા માટે બન્યું કારણ કે વિસાવદરની જનતા બુદ્ધિજીવી જનતા છે। વિસાવદરની જનતાએ જે વિચાર્યું, જે પ્રમાણે મત આપ્યા, એ વિચારસરણી ગુજરાતના દરેક લોકોમાં કદાચ આવી જાય તો મને નથી લાગતું કે આવા યુવા નેતા, એ પછી ભારતીય જનતા પાર્ટીના હોય, એ કોંગ્રેસના હોય કે પછી આમ આદમી પાર્ટીના જ કેમ નથી, યુવા નેતાને હરાવવાની તાકાત કોઈની નથી। પરંતુ હવે આખી ફોજ ઉતાર્યા પછી પણ ભારતીય જનતા પાર્ટી વિસાવદરમાં હારી ગઈ છે। એટલે ભારતીય જનતા પાર્ટીના મોઢા પર એક તમાચો આવી ગયો છે ને એમનું એક વચન છે, વચન અને વર્ચસ્વ પર ભારતીય જનતા પાર્ટીનું આવી ગયું છે કે આટલી બધી મહેનત કર્યા પછી, આટલું બધું માઇક્રો મેનેજમેન્ટ કર્યા પછી પણ ક્યાં ખૂટ પડી, ક્યાં કાચું કપાયું, ક્યાં કાચું રંધાયું, જેના કારણે કિરીટ પટેલ જે પાછળની પાર્ટી સત્તા પક્ષ ભારતીય જનતા પાર્ટી પાછળના 17 થી 18 વર્ષથી અહીંયા આવવા માટે વલખા મારી રહી છે, આ એક સારો એવો મોકો એમને મળ્યો તો છતાં પણ તેમાં એ ખરી ન ઉતરી શકી। અને અત્યારે વાયુ વેગે એવું પ્રસરી રહ્યું છે કે કદાચ જો આમ આદમી પાર્ટી વિસાવદરમાં કિરીટ પટેલને તમાચો આપી શકતી હોય તો હજી 2027ની વિધાનસભાની ચૂંટણી બાકી છે। શું વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉતરેલા વિસાવદરના જે ઉમેદવાર ગોપાલ ઇટાલિયા એ ભારતીય જનતા પાર્ટી માટે 2027ની ચૂંટણીમાં કાંટો બનશે કે કેમ, એ સૌથી મોટો સવાલ અહીંયા ભારતીય જનતા પાર્ટીના લોકોમાં પણ સતાવી રહ્યો છે, જે ઉભેલા ઉમેદવાર હતા એમાં પણ સતાવી રહ્યો છે ને હાઈકમાન્ડમાં પણ છે। કારણ કે જે હાઈકમાન્ડ વિસાવદરમાં ઉતર્યું હતું એ હાઈકમાન્ડ પણ વિચારી રહી છે કે આપણી ચૂક અહીંયા ક્યાંથી થઈ ગઈ ને ક્યાંથી ગોપાલભાઈ જીતી ગયા, એવું અત્યારે વિચાર એમને પણ આવી રહ્યો છે। હાલાકી જે એમનું જ સૂત્ર છે કે વટ, વચન અને વર્ચસ્વ હવે આવી ગયો છે, કિરીટ પટેલની ધાક એ વિસાવદરમાં ન ચાલી અને ગોપાલ ઇટાલિયાનો પ્રેમ એ એમનું એકદમ ડાઉન ટુ અર્થ રહેવું વિસાવદરમાં ચાલી ગયું અને તે જીતી ગયા। હવે વાત એ છે કે જીત હાર પછી જે પ્રતિક્રિયાઓની અપેક્ષા હોય છે એ પ્રતિક્રિયાઓની અપેક્ષામાં હવે લોકો રાહ જોઈને બેઠા છે કે પ્રતિક્રિયા શું આવશે। પ્રતિક્રિયા ભાજપની હાલ કંઈ ખાસ આવી નથી કારણ કે ભારતીય જનતા પાર્ટી હારી છે અને સ્વાભાવિક બાબત છે કે હારા પછી એમની કોઈ પ્રતિક્રિયા સામે આવતી નથી। ફક્ત ને ફક્ત કિરીટ પટેલે પોસ્ટર મૂકીને એની જે પ્રતિક્રિયા હતી એ રજૂ કરી હતી। કોંગ્રેસની વાત કરું તો કોંગ્રેસમાં અત્યારે સૌથી માઠા સમાચાર એ જ કહેવાય કે શક્તિસિંહ ગોહિલનું રાજીનામું। હવે બાકી રહ્યા ગોપાલ ઇટાલિયાની, જે પ્રતીક્ષા કરી રહ્યા હતા કે તેઓ કઈ પ્રતિક્રિયા આપે છે। શરૂઆત એમને એમના કામોથી કરી, એમને શિક્ષણ અધિકારીને મળ્યા, પહેલા જ હજી તો નેતા બન્યા છે એ પહેલા જ શિક્ષણ માટે તેઓ શિક્ષણ અધિકારીને મળ્યા, એના પછી તેઓ પરબધામ ગયા, દર્શન કર્યા, એમના આશીર્વાદ લીધા, એમના પછી એમને જે કાર્ય છે દિલ્હી આજે પહોંચ્યા અને એમના જે કાર્યોની છે તેમને શરૂઆત કરી। હાલાકી આમ આદમી પાર્ટીનું એ વિસાવદરમાં જીતવું આસાન હતું, પરંતુ એ જીત્યા છે એની ખુશી સમર્થકોમાં અને નેતાઓમાં એટલા માટે છે કે કહેવાય કે ટક્કર આપનાર ઉમેદવાર જે બધી જગ્યાથી પાવરફુલ છે, સંપત્તિને લઈને તમે જુઓ પાવરફુલ છે, એ કદાવર નેતા છે, એમની પાસે ફોજ બહુ મોટી છે, એમના પાસે સારા એવા નેતાઓ છે, સારા એવા ચહેરાઓ છે ભારતીય જનતા પાર્ટી સામે। એટલે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાનું જીતવું સામાન્ય બાબત છે, પરંતુ જેની સામે તે જીત્યા છે એ સૌથી મોટી બાબત છે। અને હવે ગોપાલ ઇટાલિયા બેસશે વિધાનસભામાં। હાલાકી ગોપાલ ઇટાલિયા એટલા બધા વિધાનસભામાં નહીં બેસે કારણ કે આપણા ચોમાસા સત્રની જે સમયગાળો છે એમાં વિધાનસભામાં બેસવાનું હોય છે ને બીજા થોડા કામો માટે વિધાનસભામાં બેસવાનું હોય છે। એના સિવાય તેઓ હવે જનતા વચ્ચે ઉતરશે, વિસાવદરમાં ઉતરશે, જે જનતાએ એમને પ્રેમ આપ્યો છે એમની વચ્ચે ઉતરશે, એમના સમક્ષ ઉતરશે, એમના જે પ્રશ્નોનું નિરાકરણ છે એ લાવવા માટે હવે તેઓ ઉતરશે। અને હવે વિસાવદરનું ભવિષ્ય એ ગોપાલ ઇટાલિયા સાથે સંકળાયેલું ફક્ત નથી, વિસાવદરનું ભવિષ્ય ગોપાલ ઇટાલિયા સાથે સંકળાયેલું છે। ભારતીય જનતા પાર્ટીની હું વાત કરું તો ભારતીય જનતા પાર્ટીનું ભવિષ્ય હવે ક્યાંક ને ક્યાંક અંધકારમાં છે કારણ કે હવે ગોપાલ ઇટાલિયા સામે છે અને ગોપાલ ઇટાલિયા જે પ્રમાણે યુવા નેતા તરીકે સામે આવ્યા છે, યુવાઓને આના પરથી બોધ લેવાની, શીખ લેવાની પણ જરૂર છે કે ખરેખર જો આ રીતે લડત આપવી હોય તો દરેક
જે પક્ષ છે, દરેક જે જનતા છે એને વિશ્વાસ આવી જાય કે ખરેખર ચૂંટણી જીતવા માટે પૈસા સંપત્તિ કદાવર હોવું જરૂરી નથી. ચૂંટણી જીતવા માટે તમારું માણસનું માણસ હોવું જરૂરી છે, માણસની અંદર માણસાઈ હોવાની જરૂર છે, માણસની અંદર પ્રેમ લાગણી ને હુંફ હોવાની જરૂર છે કે જે જનતાના પ્રશ્નોને સમજી શકે. તમે 500,000 રૂપિયા આપો, તેલનો ડબ્બો આપો, ચવાણું આપો કે પછી એને દારૂની બોટલ પીવડાવીને ટલ્લી કરીને એમ કહો કે ભાઈ તમે મત આપી દેજો, તો એમ જનતા આપશે તો ખરા મત, પણ એ વિશ્વાસ જે ધારાસભ્ય ચૂંટ્યો છે એના પર નહીં આવે. એટલે હવે આમ આદમી પાર્ટીનું ભવિષ્ય તો ગોપાલ ઇટાલિયા પર છે, પરંતુ ભવિષ્ય એ સ્થાનિકોનું પણ સંકળાયેલું છે ગોપાલ ઇટાલિયા સાથે કે જેમને મત આપ્યા છે. હાલાકી 2027માં ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક નુકસાન તો છે ગોપાલ ઇટાલિયાથી, એ વાત અહીંયા 100% ફિક્સ છે. કારણ કે હવે ભારતીય જનતા પાર્ટી પણ હલી ગઈ છે. કારણ કે પહેલા એવું હતું કે આમ આદમી પાર્ટીનું તો ક્યાંય નામો નિશાન નહોતું, જાડુને તો કોઈ ગણતું જ નહોતું, ખાલી કોંગ્રેસ વર્સિસ ભારતીય જનતા પાર્ટી. હવે એવું થઈ ગયું છે શક્તિસિંહ ગોહિલના રાજીનામા પછી હવે કોંગ્રેસ એકદમ ઢીલી પડી ગઈ છે, કોંગ્રેસ એકદમ ખોખલી થઈ ગઈ છે ગુજરાતમાં. એટલે હવે ભારતીય જનતા પાર્ટી વર્સિસ આમ આદમી પાર્ટી જોવા મળશે. હવે કમળ અને સાવરણું જ જોવા મળશે. મને નથી લાગતું કે હવે પંજો એટલા જ બાઉન્સ સાથે ઉછળીને વિધાનસભાની 2027ની પેટા ચૂંટણીમાં આવે. હવે આ મુદ્દા પર આપનું શું કહેવું છે મને અવશ્યપણે કમેન્ટ બોક્સમાં જણાવજો. અને આપે હજી સુધી લાઈવ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી પડે પડના સમાચાર તમારા સુધી પહોંચતા રહે. નમસ્તે.